મોરબીના જેતપુરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં નવો વળાંક આવ્યો છે। જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે સરકાર ખેડૂતોના પ્રશ્ન સકારાત્મક હોવાનું જણાવી ચર્ચા માટે લેખિત આમંત્રણ મોકલાયાની માહિતી આપી હતી। જોકે ખેડૂત આગેવાન નિહુલ અમૃતિયાએ આમંત્રણ સ્વીકારવાનો ઇનકાર કરતા જણાવ્યું કે માત્ર ચર્ચાનું આમંત્રણ નહીં પરંતુ જમીન સંપાદનના વળતર સહિતની માંગણીઓ અંગે સરકાર લેખિત ખાતરી આપે ત્યારબાદ જ બેઠકમાં જોડાશે। લેખિત બાંહેધરી ન મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન યથાવત રાખવાનો ખેડૂતોનો નિર્ણય છે। જેતપુરમાં થોડા સમયથી ખેડૂતો દ્વારા વિવિધ માંગણીઓ બાબતે ઉપવાસ કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને વિવિધ લેવલથી જે ખેડૂતો છે એમના સાથે વાત કરવામાં આવી હતી। તેના લેવલથી પણ વાત કરવામાં આવી હતી, સામાજિક આગેવાનો દ્વારા પણ વાત કરવામાં આવી હતી અને જે રજૂઆતો છે ખેડૂતોની એ બાબતે સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવી હતી। સરકારશ્રીએ ખૂબ જ પોઝિટિવ વલણ રાખીને આજે એ રજૂઆતો સંદર્ભે એક પત્ર મને કરવામાં આવ્યો છે। એ પત્રની વિગત હું આપ બધાના સાથે શેર કરું છું। પત્રમાં મને જે સંબોધીને લખવામાં આવ્યું છે એમાં સરકારશ્રી દ્વારા કહેવામાં આવ્યું છે, મોરબી જિલ્લા ખેડૂત સમિતિ દ્વારા વીજળીના થાંભલા ખેતરમાં નાખવા સંદર્ભે ધરણા ચાલી રહ્યા છે। ખેડૂત સંબંધી સમિતિ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં આપેલ માંગણીઓના આવેદન સંદર્ભે ખેડૂત સમિતિના સભ્યો અને આગેવાનો સાથે રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિના સદસ્યો સાથે ટેલિફોનિક તથા રૂબરૂ ચર્ચા ખેડૂત સમિતિના સભ્યો અને આગેવાનો સાથે થયેલ છે। વહીવટી તંત્રના વડા તરીકે આપે પણ ખેડૂત સમિતિઓની વિનંતી કરેલ છે। ખેડૂતોના વિશાળ હિતમાં રાજ્ય સરકાર રાજસ્થાન સહિત અન્ય સરકારની તુલનામાં ખુલ્લા મનથી નિર્ણય કરવા માંગે છે। સમિતિના સભ્યશ્રીઓએ ટેલિફોનિક ચર્ચા દરમિયાન વાતચીત થયેલ છે। ટેલિફોનિક બાબતો ટેકનિકલ અને કાયદાકીય હોય જેનો ઉકેલ ચર્ચા વિચારણા અને સંવાદ વગર કોઈ પણ રાજ્ય અને દેશમાં સંભવ નથી। એનાથી આપ સૌ વિદિત છો। દેશમાં અને દુનિયામાં બનેલી ઘટનામાં પણ હમણાં આપણે જોયું છે કે સંવાદ અને ચર્ચા વગર ઉકેલ સંભવ નહોતા। રાજ્ય સરકાર પણ ચર્ચા સંવાદ કરીને માંગણીઓનું આખરી સ્વરૂપ આપવા માટે તૈયાર છે। તો ઉપરોક્ત સંદર્ભે રાજ્ય સરકાર વતી ખેડૂત સમિતિ અને આગેવાનોને રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે સંવાદ અને ચર્ચા કરવા માટે સરકાર વતી આમંત્રણ પાઠવવામાં આવે છે। રાજ્ય સરકાર ચોક્કસ માને છે કે ખેડૂતોના હિતમાં ચર્ચા અને સંવાદથી જ ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ શકાય, જેનાથી જે ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઊભા થયા છે તે પોતે ગેરમાર્ગે ન દોરાય અને અસમંજસમાં ન રહે તે પણ આપણી સામૂહિક જવાબદારી છે અને રાજ્ય સરકાર એ વસ્તુને સ્વીકારે છે। ખેડૂતોના કોઈ પણ જાતનો પ્રશ્ન માટે ધરણા કે અન્ય બાબતમાં પરેશાની ન ભોગવવી પડે તે હેતુથી ખેડૂત સમિતિના સભ્યોને રાજ્ય સરકારની લાગણી અને ચર્ચા માટે બોલાવવા રાજ્ય સરકાર વતી આમંત્રણ પાઠવવા વિનંતી છે। તો આપ તમામ જે ખેડૂત મિત્રો છે એમને પણ હું રાજ્ય સરકાર શ્રી વતી આ જે આપની તમામ માંગણીઓ છે એના માટે ચર્ચા માટે આમંત્રિત કરું।